દ્વારકાધીશ. તો કપામાં આવવાનું 15 દીથી જાય કે હજુનો પગ બનાવ્યો નથી. અત્યારે વાગી જાય 6 વાગી જાય ને જાગીને મોઢું થઈને ફ્રેશ થઈ જાય છે. નાસ્તો કરવાનો છે. વાયનું કંઈક આવું વાતાવરણ છે. તો નાસ્તો પાણી કરી લઈએ. ફાઇનલી મિત્રો નાસ્તામાં બનાવ્યું છે દાળ ને રોટલી. નાસ્તો કરી લઈ મળી. ફાઇનલી મિત્રો અહીં ખેતર પગી જશે. અહીંયા ડુંગળી વાવેલી છે ને અહીંયા કપા વીણવાનો છે અમારે. તો હવે મળીએ સાવે તેવા ડાયરેક્ટ. નાસ્તો આવી ગયો. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધા. તો ફાઇનલી મિત્રો ઉપર કરવા બેસી ગયા. તો ગાંઠિયા શાક દાળ. ફાઇનલી મિત્રો જમીને અહીંયા હુવા એવા સાંયો છે અહીંયા ના. તો આટલો આમ દેખાય ત્યાં લગન અમે કપા વીણેલો ને. તો હવે બ્લોગ તો અહીંયા ડેઈલી બનશે તો ડેઈલી બનાવીશું. અને કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગે. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે થઈ જાય. જો અહીંયા કંઈક આવું વાતાવરણ છે જોઈ શકો છો. તો વ્લોગ રોજ બનશે તો રોજ બનાવશું. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો હું તો અડધી કલાક હોય ને પાછા જઈ છે કપા વીણવા. અને નાની નાની ડુંગળી છે ધોળી છે લહણ છે. આમ જવાનું છે ઓલા હેઠે. માઇન કડીક ઊંઘ હારી એવી છે ત્યાં 2 વાગી જાય. જઈએ આમ ફાઇનલી મિત્રો 5:30 થઈ ગયા અને તૂટા થઈ ગયા. હવે કપા જોખવાનો છે તો ગાંહડીઓ બની નાખી. ફાઇનલી મિત્રો હાવ થાકી ગયા હવે કપા વીણીને. અત્યારે એક ટ્રેક્ટરમાં અંદર માણસો મૂકવા જાય. અમારે કપા જોખીને અમારે કપા ભરીને જવાનું. ડુંગળી હતી પાઈ દીધી. ઓલું શું છે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો હવે જોખીને છે અહીંયા થોડીક ગાડી છે થોડીક ઓલી બહુ છે. મેં તો વાડીને આબુ આવ્યો તો નાઈ ડુંગળી હતી ને આંબા ને પોપિયા નામ તો ગલમ હોય તે વાવેલી છે. આ છે આંબા. આ તો ટમેટી છે. ઓલા પણ એમ કપા વીણતા આ બધું હું જોવા આવ્યો તો ડુંગળી નદી વાવેલ છે. અહીંયા પણ ડુંગળી પાઈ દીધેલી છે. ભરીને ભાઈ ગયા હવે. આજના બ્લોગમાં એટલું જ. તો મળીએ નવા બ્લોગ સાથે. એટલે બાય બાય. અને કલર બ્લોગ બનાવું તો થોડોક સપોર્ટ કરજો. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.